નમો ભગવતે વાસુદેવાય। અધ્યાય 11મો અને 12મો। ભરતે રહુગણને ઉપદેશ કર્યો। બ્રાહ્મણ કહે છે, રાજન, તું લૌકિક વ્યવહારને સત્ય માને છે, જ્ઞાનીઓ મિથ્યા માને છે। ગૃહસ્થાશ્રમનું સુખ જેને સ્વપ્નવત મિથ્યા નથી જણાતું તેને વેદાંતના વચનો પણ તત્વજ્ઞાન આપી શકતા નથી। મનમાંથી માયા ન નીકળે ત્યાં સુધી વ્યવહાર રહે છે, માટે મન જો વિશ્વાસગત હોય તો દુઃખકારી થાય છે, તે મન માયાથી જુદું પડે તો કલ્યાણકારી થાય છે। ત્રણ અવસ્થાના સાક્ષી જે ક્ષેત્ર છે તે મનની સર્વ વૃત્તિઓને જુએ છે। સંસારના તાપોનું મૂળ મન એ જ છે। આમ જીવ જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવ સંસ્કૃતિમાં ભમે છે। માટે હે રહુગણ, મનરૂપી શત્રુને શ્રીહરિની ઉપાસના રૂપ શસ્ત્રથી માર। જ્વરામ્યાર્તસ્ય યથા ગદન સન્નિદાઘ દગ્ધસ્ય યથા હિમાંભા કુદયમાના હિ વિદષ્ટ દૃષ્ટેર બ્રહ્મન વચસ્તિમૃતમૌષધમ મે। રહુગણ કહે છે, તાવથી પીડાતા મનુષ્યને ઔષધ અને તાપથી તપેલાને ઠંડુ જળ જેમ અમૃતરૂપ છે તેમ દેહાભિમાન રૂપ સર્પ કડવાથી અંધ થયેલા મારા જેવાને તમારું વચન એ જ અમૃતરૂપ ઔષધ છે, માટે આપ મને જ્ઞાન આપો। બ્રાહ્મણ કહે છે, હે રાજન, આ દેહ પૃથ્વી ઉપર ચાલે ત્યાં સુધી માનવ ઇત્યાદિ નામે કહેવાય છે। પૃથ્વીમાં આ દેહ રહેલો હોય તો તે પથ્થર કહેવાય છે। આ દેહને તારી પાલખીનો ભાર લાગતો નથી। મારા ખભે આ પાલખી છે તેમાં હું રાજા બેઠો છું। આવા મદથી તું અંધ થયો છે, માટે તું વિદ્વાનોની સભામાં શોભે તેવો નથી। ચરાચરની ઉત્પત્તિ અને નાશ પૃથ્વીમાં જ થાય છે, માટે સર્વ વસ્તુ મિથ્યા છે। વિશુદ્ધ અને જ્ઞાનરૂપ બ્રહ્મ છે તે સત્ય છે। રહુગણ તત્તપસા ન યાતિ ન ચેજયા નિર્વપણાદ ગ્રહાદ્ધા ન છંદસા નૈવ જલાગ્નિસૂર્યર વિના મહત્પાદર્જોભિષેકમ। હે રહુગણ, આ જ્ઞાન મહાપુરુષોની સેવા વિના તપથી, યજ્ઞથી, વનમાં જવાથી કે વેદાભ્યાસથી અથવા જળઅગ્નિ અને સૂર્યનું સેવન કરવાથી મળતું નથી। તારા વડીલ રાજાઓને મારી મુલાકાત પણ ક્યારેક જ મળતી એવો હું ભરત નામે રાજા હતો। વનમાં ભગવાનનું આરાધન કરતા કરતા મને મૃગમાં આસક્તિ થઈ તેથી હું મૃગ બન્યો। હમણાં હું બ્રાહ્મણ રૂપે ફરું છું। આવી સંસ્કૃતિ ન થાય તે માટે સત્સંગથી પ્રાપ્ત કરેલી જ્ઞાનરૂપી તરવારથી મોહને કાપીને સંસારને પાર પામવો। પાંચમા સ્કંધનો 11મો અને 12મો અધ્યાય સંપૂર્ણ।